નમસ્કાર મિત્રો, GR20માં આપનું સ્વાગત છે। હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો યથાવત રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ ઠંડી રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ રહે તેવી શક્યતા છે તો નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂકા બોલાવી શકે છે અને 7 ડિસેમ્બર બાદ વધુ ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે। અમદાવાદમાં 17.6, ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 14.3 ડિગ્રી, કેશોદમાં 14.4 ડિગ્રી, ભુજમાં 14.5 ડિગ્રી, કંડલામાં 14.8 ડિગ્રી, વડોદરા અને ડીસામાં 14.4 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 15.6 અને અમરેલીમાં 16.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી, દીવમાં 17.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 16.8 ડિગ્રી, ભાવનગરમાં 19.1 ડિગ્રી, સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે આજથી 7મી ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાશે। ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઠંડીનો ચમકારો રહેશે। રાજ્યમાં સૌથી નીચું 14 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે। અમદાવાદમાં પણ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 7મી ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીની અસરમાં વધારો થશે। રાજ્યમાં આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે। 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતા ઠંડીનું પ્રમાણ ફરી વધશે। વધુ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસની નીચે પડી ગયું છે। તાપમાનમાં ઉતાર ચઢાવને કારણે લોકોમાં શરદી ખાંસીની અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની વધવાની શરૂઆત થઈ ગઈ છે। ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે। હરિયાણા, ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે। રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે। 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે। મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે। મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડ્રામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।